જોવો ભૂરાભાઈ, હું એમ કહું છું, આવો એના છોકરા કંડુઆ બધા હરાડુઆ ખાતા જ ફર્યા છે. જોવો કોઈ રાખ્યું જ નહીં, ખાઈ ખાઈને સપાતો કર્યો. એ હું એમ કીધો તો હા. કીધો બાઇક નું કી છે કે મારે બાઇક લાવવું છે. હોય. એની મને ઓમ તો મને દીધું છે કે ચોક હોય તો ભાડજો. હા પણ બેન કીધું હે તો કદાચ હું એમ કરું, હું કદી ચોક થી બાઇક કબાડું જો આપણે સસ્તા ભાવમાં, અને કદી આપણે બે ને ફાયદો થાય એવું કોક કરત ના ચાલે. કાલે મોકો હાથમાં આવ્યો છે આપણે. હા. બાકી અમે આ ઘણી વખત ના મજાક ઉડાવતા કે લુખાઈ વાળા આવાન. રોજ રૂપિયા આલે છે આપણે. હા, એટલે એને ખબર પડે કે લુખાઈ વાળા કોણ છે એમ. હું એમ કીધો હતો તો ભાવમાં તમારે ભાઈ બાઇક તો ભાગમાં નથી, પણ હું બહાર ફરું છું એટલે મારી નજર ચડી જ જાય ગમે એ જો. તો બાઇક નું ખાલી નામ લીધું ને આપણે, એટલે ઓળખાણ છે નામ લીધું ને આવી જાય તરત. એટલે હું તો બહાર ફરીને બાઇક તો હું ગમે છે કબાડી પૂરું, પણ આપણે ફાયદો થાય ને એવું આપણે હોય ના કાંતે કરવાનું છે. એ જોડે તો હું ગમે એટલા લાવું. બરોબર, એ વાત સાચી છે. હા, આપડે બાઇક લાવશો, પૈસા છે ને આપડા પાસે. પૈસા ની એ કાટું છે એ તમે ટેન્શન શું કરવા કરો. આપણે બાગા નોકરી મિલ્યો જ છે. હોય આપણાથી ભાગવા જેવા નોકરી પછી તો શેના બદલે કરે છે. પગાર થયો હશે હમણાં. હા, બાગા નો હમણાં હું કોન્ટેક્ટ કરું. ફોન છે તમારા કન? ફોન નહીં મારા પાસે. મારે ફોન એમ નથી. કરો ને તમે પેલા ભાતાઓ હા, બાઈક રાખે ચીડી પછી પેલું કરે ને પેમેન્ટ નું બધું. હા કે પૈસા કાલાલી જાય એમ કેજો કે એ બરોબર. આપડે રાતનો પછી ફોન કરજો બ્રો. તો એક કામ કરો, તમે બેહો, ખાલી તમે એટલી ખબર રાખજો કે હોય તો બહાર નો ગ્રાહક ના આવે. એ તો બધું સંભાળી લેવું, પણ મોકા ચોકો મારવાનો છે. એ તો ચોકમાં માર દે, તમે વાત છોડો. ખાલી હોય બીજું કોઈ બાઇક લઈને કદી વાત કોઈ બીજાને વાત ના થાય આપણા સિવાય એમ. એને આપણને આપણા બે ભાઈ બીજે વાત જાય જ નહીં. બરોબર. બરોબર. એટલે હેડો તમે બેહો તો હું ખબર આરામ કરું થોડો. હા, તમે આરામ કરો. હું ગમે એ કરી અને એમ આપણે ફાયદો થાય એવું તો પહેરાય તમે ભાળતા રહી દો. હા કોક કરો હેડો ભાઈ. ઓ ભુરાભાઈ, હા મધુજી. જો એટલે લાવ્યું. કેમ છે ગાડી? હા ખરો મારો ભાઈ. ખરું કે ખરું. આઈને જોઈ લો કેમ છે ગાડી. અરે કોણ જો હે? અને એક કોણ તો એ તો સો જ રહ્યા. કોણ નું તમે છોડો, હાલ તો કોણ તો પછી નખાવજો. તમે માથે બેસી ચેક કરો. એક ડિમ્પલ જ આતું રહ્યું છે. એ બાજુ તમે છોડો ને. હવે આ તો રસ્તે કા માલ સસ્તે મેં. આપડે શું ચેક કરવું હે? તમે ચેક તો કરો ને. ચમચે છે મસ્ત છે ગાડી. હીરો. હા, મેં નતું કીધું કબાડી દઉં. હીરો લાવ્યું તો સારું કર્યું. હવે તો પ્લાન તો હવે મજબૂત જ બની છે. હવે તમે આવો વાત કો. હું આવું. તમે નતા કહેતા પૈસા નો ડાયરેક્ટ મૂકે તો લઈને જ આવું એમ. ડાયરેક્ટ લઈને જ આવ્યો. અને પૈસા ભરી દીધા. ચોથી લાયા? એ લાઈન બાઘા ડાયરેક્ટ ફોન કર્યો તો બાઘા શેઠિયા ઓનલાઈન કરાવરાયા હોમે વાળી પાર્ટી. બરોબર. સારું કર્યું તો. કેટલા આલ્યા છે ઓમ? મન તો લાગે છે 20,000 જેવા આલ્યા છે. હા, 20,000. 20,000 માં હાલતો છે. અને તમે આલ્યા 40,000. એટલે ના હોય 40 આલ્યા. હાસુ બોલો. જો તો કોઈ જૂઠું બોલતો હજુ. એટલે હું તમારો ભાઈ છું, હાસુ કહો. 40,000 આલ્યા. 40 ને તો ના હાલે. હાસુ બોલો કે તમને વિચાર ના આવતો? 40,000 નવું લાવું હું. તમને લાગે કે હું 40,000 આલું? ના લાગતું જ નહીં મને. તેમાંથી પૂછ્યું. એમ તો આ ભાઈ કેનો છે મારો. પછી છેતરી ના આવે પણ છેતરાય ના કજીએ. કેટલામાં લાવ્યું? પણ લાવ્યું છે બાજુ. તમે 20 બોલ્યા છો. મેં આલ્યા જ છે 10,000 રૂપિયા. તું વાત કરો ભાઈ. એમને મથુરજી નોમ છે તાણે મારું. તો આપડે પેલા ઝઘડા ફી એ તમે પેરાબુ છે સીધું 25. આપી ભલે 10 માં લાવ્યું હોય. ના 30 કરો ભરા. તો તમે કહો તો 30, તમે કહો તો 35. એમાં શું? રોજ આપણને રૂપિયા લઈને ખોલાવી કે આજ બધું એક હાથે પૂરું. ગાડી લાગે છે 10 ની છે? હાસુ બોલું. મને તો 20 નો અંદાજ હતો. હા, નવી લાગે કે તો પછી 30 હાલશે આપણ. અરે 30 બળતી આવે એટલી ઘડી તો 12 જ ખેંચવું છે. 12 જ હદ જઈ રીતો ચેલા લેવા જઈ. પણ જો હદ થોડા વધારે સડતા હોય ને એમ સડાબા જ છે. એ તો આપણે કહેવાના છેલ્લા પછી જે 25 તો આવતી જ એટલા તો આવી જાય આરામથી. હેડો જો ઘોડા છડી લેહડો તો ડાયરેક્ટ બેહી નહીં જતા હોય કે ડાયરેક્ટ ઇંજે. હા, લેહડો. હું ચીડી બેસી દઉં. હા, ના તમે ચલાવી લો. ના હું ચીડી બેહો. એવું છે એમ? હા.
દેખાતો નહીં કે છું ત્યાં ભૂલી ગયો, હરખમાં. બ્રેક મારવાનું જ વિરાઈ ગયું. બ્રેકે મારતા નથી. લઈ ગયું પણ. આટલો હરખ શેના હતો આપણે ઉપર ચડી ગયો હોત તો શું કર્યું ને? અરે બાઈક છોડ્યું તમે હું થોડો બ્રેક મારવાનું ભૂલી ગયો, બાઈક વિસ્કણ ઉપર મોસાય. આ તો અમાર બાર ની પેઢી નું નામ હે, ખબર હે? ખરાબ બપોર તમે બાઈક ની હારું કર્યું, હેડો ભાજ્યાને ઉપરના સાઈડ નકામણે શું થયું તમારું? તમે રસ્તા મોચો લઈ જેમ ફર્યા હતા. હા, રસ્તા વચ્ચે વચ્ચે થોડો સાઈડમાં રહેવું પડે કે? તો અમારે ભૂસેડું પડી મોય. ઓહો, તમારે ભૂસેડું હોય ને શું પડ્યું હોય? બે ભૂલી ધોન પડ્યું છે, કોઈ ચોરી ના જાય એટલે ગફુરજી, જા તમે કહેતા હતા એ બાઈક, તમે નતા કહેતા જૂના મોજ ચોક ભાળશું? અમાર પેલે લાવ્યું છે આ લાવી ભાડો રૂપિયા બાઈક. મેં ખરાબ બપોર બાઈક ઇન્ચે મળ્યા એમાં આયા હે. આ કીધું કપૂરજી ની ડાયરેક્ટ સરપ્રાઈઝ આલું. સમજે છે ગાડી? ગાડી તો રેડી જ છે. પાડી લ્યો. મને તો કઈ ખબર પડતી નહીં, ગફુરભાઈ તમને પડતી ખબર પાડો હવે. મને તો ખબર પડે ચંપક ને પડતી છે એ તાર ભેગો જાય કે ને તમારે ચંપક ભાડે તો તમે ભાડો. ગાડી તો સારી છે સોને સારી છે. દેખાવાનું તો કયું સારું. મોડલ હે આ તો શેઠ ગોધી બાપુ ના વખત નું છે. એટલે આટલું જૂનું હોય તો જૂની ગાડી મજબૂત છે તો કાકા પીપી લાઈ ના ભણો આ તો ગોધી બાપુ આવી ગાડી ઉપર તો સફર કરતા. સફર કરતા તો ના જબર ગાડી તો છે એટલા તો આટલી પાવરફુલ છે અને આપણે મોસે કૂદી જોત ને, આ તો થોડીક રહી ગઈ. ના હોય જોડી બીજું હોય આલ્યું બ્રુ તો ખાટલે ભાગવત બ્રો કે બાનો હું તો હુર્યો હતો મને તો ખબર જ નહીં આજ ના હોય. પણ આ તો મેં હરકમાં થોડા ઉતવાલમાં બ્રેક મારવાનું મને ભૂલાઈ ગયું એટલે એમ થયું. એમ હા, બાઈક તો સારું છે જો બાઈક ની તમને ખાસિયત હું કહી દઉં. ખાસિયત અમે આવે હવે મારે કેવું તો પડે કે બાઈક કેવી રીતે હેડે કેવી રીતે ના હેડે. જુઓ, આમાં પહેલી વાત તો એ આ છે, આ એનો એક કોણ છે. ઓહો મને તો ફોટો દેખાય છે આપણો તો ફોટો પાડવા સારું, આ તો જે ધોળો હોય મતલબ મોઢું પાડે તો તારું મત બાજુ તું બીઆઈ જાય આના કોઈ પાડવાની જરૂર જ નહીં, કારણ કે આ જોખો પડી જાય તો પાડી જાય. કાસ હા, ભમરા ભાઈ લાગો છે ને હીરા જેવા. હા મારે તો સારું દેખાય ભમરા તમે બાજુ આ તો જુઓ, તમે પાછળ બીઆઈ જાઓ તમારું મોઢું ભાઈ ને ભાડો સારું જ દેખાય તો. સારું દેખાય આ એની ફેશન છે પાછી, તમને કહી દઉં હું. એવું છે એમ આ એક કોણ વાળી એટલે ફેશન કેવડાય એની, બરોબર છે. એક જ આવ્યો ને હા, પછી બીજી વાત, ઓની ટોચી છે ને, ઓની ટોચી મોટી છે. કાજુ આમાં 10 થી 15 લીટર પેટ્રોલ હમાઈ જાય આરામથી. તો ખાતું છે ખૂબ તો ના ના, આ તો તમે 100 રૂપિયા નો નખાવો ને તો તમારે રેડી જાય 1 મહિનો હરાડવું તો શું છે. તો આવું બાઈક તમે ગોતતા જ હતા હા, તો એટલે તો હું તમારા કને આવ્યો છું. ઉડે કેટલું ઉડે ઓની તો ઉડવાની 230 સ્પીડ છે. તમારા જીવનમાં અજવાળું જ થઈ જાય. તો મથુરભાઈ હા જો આવ્યું આપે હા, એ મોટરે વાલી હોય તો બોરવત પોણી વાર ઘાટશે એટલે હા, બોર ની વાત ચો કરો તો કુવામાંથી કાઢશે પાણી ના હોય તો કોમ થઈ જાય આપણું આમાં 400 વોલ્ટ ની પેલી છે બેટરી. ઓહો એમ તમારે ભોર બીજો લાવવો હોય ને ભોર, તો ખાલી ટ્રેક્ટર બીજું મત લાવજો, એકલું ટોલું જ લાવજો. ના હોય તો શું છે, તે ટોલું ખેંચી ગયા બાઈક અરે ટોલું શું ટેમ્પો ખેંચે પ્રોસન, ટોલાની વાત કરો તમે. એવું છે તો તો આપણે પેલા કોઈ સાર લાવવા ચંપક કમાઈ જાય આપણે અરે કાર લાવે તો કોઈ બી લાવે, બાઈક ગાડી ગજવેલ ની છે. બાકી એક પેલો ટોલો આવે કે નેનો નહીં થોડો મોટો નહીં આવતો અરે 4x4 નું લાવો તો ટોલું, એમાં શું. એમ કહ્યું ને તો મથુરભાઈ હા, તમે આટલું કામ તો કાઢ્યું મસ્ત કાઢ્યું છે બાઈક લઈ આવ્યું ફાયદો છે આપડે તો નહીં. ટોલાનું ચોક સેટિંગ કરજો લ્યો હવે કોઈ તો બાધુય આ તો એટલે તમારે સારું આવડે બધું એટલે કરી આલશો અમે. બરાબર કિંમત તો કહો હવે એ તો થતું થાય, તમે હાલ હોનું પેલું કરો હેડો. બીજી કોઈ સુવિધા બીજી આમાં સુવિધા જુઓ, ધબલી આપણું નથી હાલતો આ છે એનું પેલું રિમોટ કેમેરા, ઓનથી બધું થાય. આમાં શું આવે કોઈ આવે આમાં તમારે ફોન બીજો મેળવો હોય, ચશ્મા બીજા મેળવા હોય, ઓહો તિજોરી ચશ્મા પડ્યા આપણે? આ એક ટાઈપ ની ઘરની તિજોરી કહેવાય. તિજોરી કહેવાય. તિજોરી કહેવાય. તમારે કોઈ સોનાની બીજી વસ્તુ માં મેળવી તો કોમ રહે. દાડો ઉગે ને પૈસા લાલ છે ઘણા આપે દાડો ઉગે તો તમારે ચાલો ડોસી લેવા જાવ, અમે મોઢું વાળીને જાવ, ડોસી મળી જાય. છોકરો દેખાવું હું તો આમાં બરોબર છે. તું મત વાળ બીઆઈ જાય તારું મોટું ભાઈ પેલા નાખે રહેવા દે, તારે ભાવવાની જરૂર નથી. ચંપા તારે એક જ કોણ આવે ઈ એક જ કોઈ ફેશન છે, પણ કાઢજો મત. એવું છે એક કોન વાળી તો એની આ તો હું fashion. નહીં કાઢું આ તો હું દાડે ઉજે ને હા. મોટું ધોયા પેલા મોટું આમાં ભાલ્યું હું ના ના ધોઈને પાડજો. જો તમે આની કિંમત ની વાત તો કરો. અને કિંમત નહીં, હા, અને કિંમત તો મેં આલ્યા છે 35,000, પણ તમારા બદલે 30 માં સાલ છે ને સાલ ટીમો રાખો 30 રાખો હેડો. સારું. તમે ઘરના છો એટલે 30. 30,000 મેં આલ્યા છે 35, પણ મારે તમને ઘરના ગણી પોસ ઓછા લેવા છે. પછી તમારે જે હાલવા ઉપર 30 ઉપર હા, 31 આલો 32 આલો, રાજી થઈ. રાજી થઈને તમારે. ઈ તો પછી રાજી થઈ રૂપિયા હાલશે રહ્યો. લે, શું વાત કરો કે રૂપિયાની બાઇક છે? જો કે રાજી થઈને બોલો રૂપિયા- મથુરજી એવું ના હોય
કાકા બાપાના ભાઈ જ છે. હા ત્યાં રૂપિયા તમે શાના માટે આલ્યો મને? આ તો બોનાનો ગણો કે તમારે આમ જે ગણો એ તમને આલ્યો. એટલે જે ઘણો કોઈ રૂપિયા તો બાઈક મેં તમને ના ના, આલ્યો. રૂપિયા નહીં, પૈસા આલવાના છે. હા આટલી ખાઈ છે જેમ અને જવાળું મોરે વાળી લાઈટ કરે અરે મોરે વાળી તમારે આમ પેલી આ રોઝડા ભોંઝડા કાઢવા બત્તી નહીં જોવે. ના હોય. આની ખાલી લાઈટ મારજો ને આખા પેલા ખૂણાથી મોડે ના ઉધી. હવે ખાટલે બેન વાત કરજો. ખાટલે બેહો, ખાટલે. તાવ તો ખાલી ગાડી આવે છે, આપણે તારી બાઈક ના આગળ. પતરીયા પેલો ખાટલો લાવજો ને. આ ગાડી છે ને તારા આગળ જબર હેઠી આવો. હમણાં જ બેસજો, મારા બાનો ખાટલો હે. હા, બા ના પાડી ગયા. આમાં ખાલી મને જુરવાનું કીધું હોય. દુખાવા નહીં બેહાડવાના એમ કીધેલું હોય એટલે. તો એ પાછા આટલી ભલાઈ કરે છે તો બાળક વિરુદ્ધ ઉભા કરે છે. નહીં, આ તો અમારા અમારા બાએ ના પાડેલું હે. હા. તમારા બા ના પાડી ગયા એમને કઈ ગયા બોલાવજો મને એમ. ભવિષ્ય પી જાય બા. શું વાત કરો છો તમે? બેહો. તો હો નહીં બેહો. ઓ ગફુરભાઈ ચંપક બેહો રા. બાઈક ને પાછી પેલી લઈને નંબર પ્લેટ છે જોઈ લો. હા. હા ભાઈ બરોબર છે ને? શેરો બાજુ રેડી છે. હા સમજીને ભાવ કહો તમે શું કેવું. હવે સમજી તમે તમને કીધા તમારા બદલે પોસ ઓછા કર્યા. અમે 30 કીધા કે 30,000 વધારે પડ્યો આમ તમે. 25,000 છે અમે. અમારે તો હવે બાઈકમાં તમને આ જમાનામાં એટલી સુવિધા વાળું બાઈક કોઈ નહીં હાલે. અને આ બાઈક પાછું આજનું નથી. મોરે લાઈટ થાય કમ્પ્લીટ કે હા લાઈટ અરે મોરે લાઈટ મેં તમને મોરી શું કીધું ક્ષેત્રમાં ભૂંડરા બાળ છે ને તોય દેખાય ઓની લાઈટ. ચંપક આપણે ત્રણ ભાઈ ગભે કરીને બાઈક લઈ જાય છે કાંઈ નહીં બત્તી મારીને આવશે રા ચાલે ચાલે તો ગભે કરીને લઈ જવાનું બાઈક. એક બે ભાઈ ઉપાડજો ને એકની ઉપર બેહાડીને આમ કરાવજો. હા ચાલે. આપણું કોમ જલ્દી આપણે હવે અજવાળું થઈ જાય કાંઈ તમારી જિંદગી આજથી મોડી ના જોવાળો. ભાવ થોડા વગી કરો. હવે આટલી બધી સુવિધાઓ જોવે છે ને અમે પાછા ભાવ વધારે પડી છે ભાડો હવે. 25,000 છે. લઈને જતા રાડો. ચો લઈને જો 25,000 છે. બાઈક તો મારે રાખવા તો તમે મને વાત કરી હું તમને બોલ્યો બરાબર લાઈ આલજો એટલે ના કે બાઈક તો હું તમને શું કહું લાખ રૂપિયા આલે ને તું બાઈક હું આલું એ વાત તમારી આજે કારણ કે તમે હતા ને અમારા ઘરે અજવાળું થયું છે. હા તો તમે પાછા અંધારું કરવા માંગો છો? ના ના અમારે ધંધો નહીં કરું. હા તો અજવાળું રાખવું હોય તો 25,000 છે રાડો રાડો. નહીં આલવો અમારે. અલ્યા હા 25 રાખો બરોબર છે. પણ પશ્ચિમ તો અમે તમારા બદલે પોચ છોડ્યા તો તમે મને દવામાં નુકસાન માં ગાલો બરો પાછો. હવે આપણે ઘરના જ છે કે જે પાર્કના ઘરના જ છે વાત સાચી છે પણ ઘરના કરીને મેં તમને પોચ છોડ્યા કે હવે પોસ છોડ્યા પોસ વધારે થોડો પાછો ફરક પડે. એમ કરો પૂરા ભાઈ કોક કોકે હવે 1,000 રૂપિયા વાપરવા છે તમને 26,000 છે. હા 26,000 માં આલો પટ્ટી વાત બસ. બંકી માની શોખીન છે તમે ના આલો તમને. બંકી માનશો. હે નહીં. હેડો હવે તમારું રે માર્યું હેડો હાલો હવે તમે ઘરના હશો ચો ના પાડી શકો ફોન પે કરો ને. પૈસા ના ફોન ફોન પે પે નહીં પડે આપણે લાયા રહે કેસ જ આલજો. પૈસા અમે લાયા છે અમે હવે તમારા કેટલા ફોન પે વાપરવા મળ્યા તમે આ બાપરા અમાર ચંપક અવાળા મોઢું ધોઈ નાખશું. હમણાં બે થોડું વીસી. તો. અરે બે 26,000 તો પડ્યા છે ચંપક ને ખાતામાં પડ્યા છે. 6 પીન બીજા પડ્યા આપણે જીરો ની ભાદો ભેજી ફોન પે જ કરાવો જરા. ફોન પે કરાવવા છે. તમારે જો એક ભાગો પેલે ભાગાનો ફોન પે કરાવો તો આપણે. ભાગો કજાક વાપરી ખાઈ જાય તો એટલે ભાગો આપણે ના વાપરીએ છોકરો જેવો થોડો છે. એ વાત તો આજે તમારો પાછો તો ભાઈ વાપરી રહ્યો આટલી વાર તમારો પાછો બેઠા તમે બે નંગ જાઓ હેડો તો નંબર નોખે બરા વાગા ખતમ. નંબર આલો બ્રો તમે. નંબર આલજો તમે બોલતા શું હતો છે તો લગાવો 99 47. 42 આ જૂઠો મતલબ ના 42 બીજા બધા 42 ભત્રીજાનો નંબર યાદ નહીં હોય એમ તો. બાપે પણ થોડા ઓછું ભણેલા છે એટલે. નાખો રાવો. હા હો નાખો ભાઈ હા નાસી ગયા તમે તો આઈ ગયા. બોલવામાં આવ્યું ભાગો. હવે નામ આવ્યો 26,000 રૂપિયા મત નોખજી મોય ને પેલા રૂપિયા તો અહીંયા આલ્યા બ્રો આગી. હોય. એ તો આલ્યો છે ને ઓ તમે 1000 રૂપિયા ઉપર કીધા છે 26,000 કીધા કે આજે પણ 26 ને 1000 રૂપિયા ના કીધું આની મોરે ના. બોલા પૂરા ભાઈ ના 26,000 જ 25,000 બાઈક ના 1,000 રૂપિયા તમારે વાપરવા આલ્યા હા. તો નખાઈ ગયો ખાઈ ગયો કે 26,000 નખાઈ ગયા. પટી ગયો ભાઈ નખાઈ ગયા હવે હો. જો તો આ બાઈક ના સોટલા કરીને આવો પેડા બીજા બધા ખવડાવો હેડો 100 લાખ નહીં કરો અમે કેમ ના કેમ? 100 લાખ છે ને આપી જો બાઈક ઉપર મમરા પેલા ચંપકભાઈ તો બાને ખબર પડી જાય અમારે હોય. વાવ ઉઠી વાત પચી જાય ઈ વાત સાચી. તમારે લેટવા બહાર આવી કે એવું ના કહેવાય લેટવા નહીં. એવું ના કહેવાય જવડી સાત વાળા શું તો અમારા ખર્ચ છે કે ગમે વળગી પેલા સાડતા હતા અમાર બાના મોસમ બેઠા એની આવી વાત કાપો અમે ના વાળી પણ તો અમે કાપો છો તમે જો કાપો છો અમે ના ઉકાળો ધરે એમ હવે તમે તમારા બાદ કાટા ખાઈ પેલા અમને પેડા ખવડાવો હેડો તમે નહીં લાવો મધુરજી કેમ પેલા એમાં બાને મેક પડી જાય તરત હોય. ઓહો પેડા ની મેક પડી જાય અને ગીરશું કહેતો હતો હું તમને હા હાલ તો નખાવાની ચાલશે ને પેટ્રોલ બીજું મોય પેટ્રોલ અમે નખાય 50 રૂપિયા. 50 રૂપિયા નખાય તમે હાજી જાય અરે આખી જિંદગી એમ કરો ને હા સમજો નખાવજો પેટ્રોલ આપણે હોય નખાવાનું. તો આપણે ડબલું ભરી પેલું પડી શકે એના કોમ આવે. ચોકી ફૂલ કરાવો રે યાર તો.
પણ આપણે પડ્યું જ છે મશીન નું એ તો ડીઝલ છે. એ ડીઝલ થી નહીં હેડે હા, ડીઝલમાં આ તો તો જો, પેટ્રોલ ગાડી આવે. પેટ્રોલ વાળો આવે આ તો. ડીઝલ નો વખત કૂદકા મારશે તો ઉપડે જ નહીં. એવું હોય ને હા કેમ કર હા. આપે પેલા તામાં દૂધમાં સા નોખે શું થાય એ વાત સાચી દઈ બની જાય એવું થાય ઓમે પછી. એવું છે એમ હા તો જાય એમ કર પહોંચી આખી ચેક કરે અને ચેક ગેલેરી પડી ગેલેરી ભરીને લાવે રહું એટલે 12 મહિના શાંતિ આપણે ભરીને લાવજી ને તો હા, ફૂલ વાંધો કરાવી ડબલું લઈને જાય પીળા કલર નું તેલ નું આપણે ખબર પરાર થઈ ગયું તેલ નું ડબલું હોય. 3 વર હેડ્યું અમારે તેલ નું ડબલું ના હોય 3 વર શું વાત કરો લો. તો આ લઈને જાવ આર્યો. હા તો ઘેર બનાવી તારી કે ગોમાં જોઈએ માગવા. હા અમે તો શું કરે ખબર હે રોટલા પર તેલ ચોપડી અને ખાઈ જાવ શાકમાં નોખતાય નહીં એ ગફુરભાઈ પછી તો તમને ખબર ના પડે શું કેવું અમાર ભાઈ અમને સલાહ આલી આવી તમારા ભાઈ તમને ખાવાની સલાહ ના આલી આખી જિંદગી એવું ખાવાની કે જો ગોમમાં ચો મળી જાય હા 5 કે 10 કે 15 કિલોમીટર સેટા હોય ને તો ખબર પડી જાય કોની વાત આપી હોય હા પણ એટલા કોશું છું બે ભાઈઓ ગભે કરી ઉપડ્યા. પેલા તો અમે હેડતા જતા, હવે તો બાઈક લઈને જાવ. કોક કહેતો હોય કે કોકે કીધું હોય એના ઘરે તો આપણે ખાવા જપરા તો એક છૂટ નું ચાલે અને આ તો વગર કીધે જેને તેને એ પહોંચી જાય છે થોડી શરમ મથુરજી ના તમે હે ને, આવે. હવે અમારે ઘેર આવીને અમારી મત કાપો હવે શૂટર આવી ને અમારે બાઈક એટલે કેના પ્રતાપે આવ્યું આજુબાજુ 18 ગામ છે ને જે હા. 18 ગામ માં ચોય ખાવા ની બાકી રાખે હવે તો બાઈક લઈને જાવ એમ કે તો કિલો ખાલી પીથિયા આવા પીથિયો અને ચંપક પહોંચી જાય એટલે જેલમાં. તો મને ખબર છે એ જ કરશે પણ જો મારું નામ જ ઘટાડજો કે મેં બાઈક લઈ આલ્યું તેમ એ હું શું કહેતો હતો અમારે કટુ ફાટી ગયું છે મોટી બોરી કટુ હોય ને સાકર દોણો કટુ આવી ગયું તેમ શું કર્યું? ને 2 કટા હાલો ને બાઈક માં 2 બાજુ 2 કટો બચે પણ એમાં ખાવા લાવશે શું કેવું લ્યા, લઈ જાજો કે 2 ને 4. હોય તો ખાવા જેવો કોઈ ઉદ્ધ જ ના હે ખાલી મારું નામ મત આલજો કે મથુરજી બાઈક લઈ આલ્યું હતું ના ના કોઈ નહીં કર આમ તો નહીં હાલે. હોય તો હવે મથુરજી પૈસા તમારે આવી ગયા બરાબર પૈસા તો આવી ગયા હવે બોલો બીજું કોઈ બીજું તો કોઈ નથી જરૂર પડશે તો ફોન કરો તો આવજો બીજું શું જરૂર પડશે હે. જોડે આપણે હવે તો અમે નીકળો હા તમે નીકળો હવે ને હાલ તો કોઈ સહી જરૂર હા ટોલું એક લાવવાનું એટલું કરી આવજો મને ખાલી ટોલો હું તમને મળી છે તો કબાડી આલ્યું રહ્યું જૂનામ સાલ છે કે હા, જૂનું જૂનું નવું જ કરવું છે નવું તો બાર ના તરફ ખબર પડી જાય એવું છે કે આ કોક કરે છે નવું ઓ બરોબર છે. બરોબર તો નીકળો તમે હેડો. આવજો તો હેડો. તમે મારું વાત ઘેર જ વાળું ધોળ કીધું શું છે કેતો અરે તમે જો આવી ના સીધા રહેવા તો તમારી આખી જિંદગી જોડ જ રહે તમે જિંદગી પહેલી વખત સારું કામ જ કર્યું છે આ ભૂખાઈ વાળાનું ગમતા પછી તમે ભાવ એટલે અમે કોઈ થોડા પાછા પણ એવા નહીં ને. ટોકો તો ફૂલ કરાયો હે ને વમાઈ લઈને આયો હું. અલા મતાડજી ભગે મેલપો ઘરમાં. વગી બોલતા આવો, ફેર કોમ આવશે આ તો આપણો 100 મહિને રેડવાનો વારો આવશે કદાચ આ ટોકો ફૂલ ભર્યો હે 800 રૂપિયા લીધા આઈડી ટોટલ. પૈસા જો કે થયા 100 મહિના શાંતિ કે લો આ ચાવી કેમ ભાઈ રાખશે? તમારે સાથે જ રાખો કે ફોન ને આ તો ખોઈ રહે ચાવી લે લે. એમ કરો ને, ભમરા બેન આલો બી જોતું એટલે ભમરા બેન તમારે આલવાનું વિચારીને નકર આ તો નાહી જાય એમને રખડવા એમને અમે ચોય નહીં રખડવા જોઈએ આ લોકો પ્રિયોને જ ચાવી દે. આ ભાઈ તું રહેવા જા, તું ગાડી ગાડી રમ તારા બાઈક ની કોમ ને તારું ભમરા ભાઈ હા ટ્રાય તો મારું વર્ચ્યું હેડે હા મારે ગોટો મારો. આમ તો કોઈ આવડે નહીં તમે મારો ડ્રાઈવ વાળું મને આવડતું જ નથી તમે ચીડી પકડી લીધી પડી જાય છો હારું હેડો પકડી રહેજો છોકરા નહીં તમે નહીં ચમક પકડાય બાઈક તો પકડી રહેજો એ મંજુરભાઈ ની ગાડી છે મારી અરે આ ફોન આ ધીરે ધીરે મારી દો. આ શું કરવાનું મેળવાનો મો ઓય ધીરે ધીરે ચાલુ કરી. હા ઉપડી ઉપડી હો. બંચમ થઈ જાય છે પણ આ તો હા ચમક નખાય છે પેટ્રોલ માં ઓય ઉપર તો નહીં તો બંધ થઈ જાય કિક મારવાનો ઉપર તો નહીં એક બીજી કિક મારો પેલા ના ચમક મને તો આવડતું નથી, ચાલુ લે તમારે ભાઈ જોર જ નહીં કાકા શું વાત કરું હું તમે જો આચેલું હોય મને ખબર પડતી હોય એટલે ખરાબ બાઈક તો આપણે નહીં ક્યાં ગઈ રહી ઉપર તો નહીં. ગબુભાઈ શું ચાલુ થાય? આ પોઈન્ટ તો આ ઓમ કરવું પડે. આર્યું ને? આ ચાવી ઓમ કરવી પડે. આ ભાડું આ ચાલુ થઈ જાય. કપૂરભાઈ ના લાખો આવે લો તું આમ નથી રહેવા જાવ સારું છે પાછું ધીરે ધીરે કોણ મારી દો. આ ધીરે 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 પકડું. અલા તમે ઓમરો કરજા આવજો રે ઉબેટ માં. હારી રીતે ગારું ઓહો હરી સારું પણ નથી બંચમ થઈ જાય છે પણ
બંધ ચમ થઈ ગયું વાત બી હાલ કરજો બરાબર હા આ તો જઈને બંધ થઈ ગયું તમે ઓછું ફાવે ને એટલે એમ થતું છે. કેમ ચાલ થતું ને કાકા શું થયું એટલામાં તો એટલામાં આયા તમે ઉતરો ચંપક ને કોઈ કરી આલે ચાલુ. સંપર્ક કરી ચાલુ અમે જો અરે તમે તો આમ રહો કેમ ચાલુ થતું નથી પડશે હજુ પૈસા હાલ ભર્યા જ છે તરત હવે ચાલુ થતો નહીં પેટ્રોલ તો ભરાઈને આવ્યા હતા કામ પેટ્રોલ તો હાલ તો મોતો નહીં હાલ તો તું કે પેક કરીને આવ્યો તો છું નોખાઈ નહીં આયા હાલ ફૂલ. મેં 800 રૂપિયા પેટ્રોલ ભરાયું હોય લાવ ડબલું લાવ ડબલું નહીં લાવવું તે ભરાઈ હતી પેટ્રોલ ખોલતી હજી હું ભરાઈને આવ્યા પેટ્રોલ તો ભરાયું 800 રૂપિયા કઈ હોપડું ખખડાજી નહીં ખકડતું આ મુર્ગા બનાવવા નીકળે છે હા કાકા પુરાઈ જ નથી પેટ્રોલ ના પુરાઈ જ નથી મને પેટ્રોલ નોખાયા વગર પાછો આવ્યો હોય. હા શું બોલી જાય છે પુરાયો છે તો આટલે પટી ગયું પેલા મથુરજી શું કહેતા હતા આપણને તો સાચી તો નહીં આપે કોઈ નહીં. તમે 100 રૂપિયા નખાવશો ને તમારે તો કે મહિનો હેડી જાય હા તો અહીંયા બોલાવો કાકા મથુર કાકા. મથુર કાકાની ભૂલ જ નથી ને આમાં ભૂલ હોય નહીં છે આ પૈસા વાપરી કરતા છે ઓને. આપણે તો મને ભૂખા ડોવાની સોગન ને પેટ્રોલ પુરાયું છે 800 રૂપિયાનું આપણે ભૂખા બાની સોગન એમ કર ત્યાં પૈસા તું ડબલું લાવી દે ડબલું રેડ ફેર જો ના હમણાં હેડવા મળે ને બે આવે ને બીજી 2-4 આવે હા. આવું કરે તું ભાઈ અમે આ ખોલવું નહીં પડે. એટલે ખોલો મને આવડે છે તો તો સેટો રે ને કે ખખડાય એક તે ગરમ જ થાય એના ઉપર પેટ્રોલ નખાય ને ગરમ થાય છે બીજા ઉપર રોજો કપૂરભાઈ મન આમાં કહો મેં ઉભા રહેજો પણ ઢોળે બાધો વેડ્યું આમાં હવાઈ નથી કંકુશ. નોચમાં તો ફેર લાવવા જેવું છે ભચકર ચાલુ મારું પેલું ગમે ત્યાં હેડવા મળશે તો જોજો મને તમે કોઈ રીડા જ નથી. પેટ્રોલ જ નથી નખાય ઓટો તો મારવા દો હના ઉપરી તરત આવજો આ લો બંધ થઈ ગયું શું થાય કાકા બાય કઈ આવો ફેર ચાલુ કર ફેર ચાલુ કરતું હતા. ફેર કર ચાલુ તમે છેડા રહો તમે કોઈ ખબર પડતી નહીં હાલ થોડી વાર ઉભા રહો એટલે આ બે અમારા સેટા મેળવરા એક તો આ માથા દુખાવા બે એટલે ભાળવા નવું લાવ્યું છે ભાડે ના શું કરો એનો ભાગ ખરો પાછો સારું થઈ ગયું જાજી છોડાવજી કેમ બંધ થઈ જાય છે. લો કરો હરકું શું થાય કાકા પેટ્રોલમાં કચરો નહીં આવ ખખડાવજો જો કચરો આવ્યો હાલ તો પેટ્રોલ નાખ્યું હમણાં ડબ્બો હવે ના અલા પણ આટલું નહીં લાવવાનું કેમ અવાજ નહીં આવતો કોઈ અવાજ તો લાવજે નહીં અવાજ નહીં આવતો હે પેટ્રોલ જૂચું હોય પાડો લો આ બીજી વાર મોટા ભાઈ પુરાય તો થઈ રહ્યું ભમણી જાતું રહ્યું હોય ને એમાં ના જાય તો જાય છો તાર પેટ્રોલ બોલાવો પેલા ફોન કરીને હવે ફોન કરો મને તો કહેતો ફોન કરવાનો. મારા બેટા કાઠું કર્યું છે ફોન કરો ચંપા કાકા ફોન કરજો એમ મથુરજીને બોલાવો હારું એમ ખબર હતી. ખાતો ધન નહીં હતો લો વાત કરો પણ તમે ઉભો છો બગડ્યું છે હલો ચો હતા મથુરજી ખાતો ધન ચોથ લઈને આવ્યા તમે તો 15 લીટર પેટ્રોલ છે 15 લીટર પેટ્રોલ લો છું હમણે હાલ જ પેટ્રોલ પંપ ચંપક જો તમને ખાવા એને ના નખાય વાત અલગ વસ્તુ છે પણ ડબલું ભરી ઘેર લાવી દઈએ રેડિયો હાલ તરત અમે તરત થઈ રહ્યું તરત થોડું હાજુ નથી તરત થઈ રહ્યું ટોચી ખકડે છે એમને ના ના તમે ભાયા વચ્ચે દબો રાખ્યો જ છે કોક હોય. શું કેવું સાચી વાત. વાત કરો મારા મોટા ભાઈ ગરમ મથુર છે તમે અમારે છેતરી જાઓ. આવો લાઈક કોઈ આ બાઈક તો ખરાબ આલી જાઓ. 15 લીટર પેટ્રોલ નો કોઈ હેડતું જ નહીં. તમે આવો તરફથી હા હું જ આવો તમે કોઈ આવજો તાત્કાલિક લઈ જાઓ તમારા બાઈક ફટોફટ આવો હેડો. લો આપણે હેડો ખાટ લે અલા મેળાડો હોય હેડો તમે આમ. લો, આવી. મથુર કાકા આ ચંપક કાકા જ બગાડ્યું હોય.
ચમ ઈને જ બાઈક બગાડ્યું હોય. અરે અડધો કલાકમાં બાઇક ના બગડી જાય. મથુરજી તો એમ કે મેં વગે આલી ગયો તમને. આટલું બધું પેટ્રોલ થોડું ખાઈ જાય તો મથુરજી કોક તો ધોજીએ કરે જ જી. આ બાજુ હમણાં ખબર પડે. હા આવા જાય તો ઘરમાં અંધારો થઈ જાય આપણે તો આપણે અજવાળા કરવાના. અજવાળા કરતે કરતે આ થોડું દિવસ તો બાનો મોસો છે. હોય તમે કોઈ આવો કરો બેહો કે તો ફરો છો થાપ મારી એટલે વિજય મત બોલજો. આ તો તમે એવું ભાલ્યું એટલે મારી થાપ. ખબર ભાઈ આપડે તો ભાડો બાઈક લાવ્યો હોય ને તો ઊંઘો આવે છે. ખબર નથી કે ચેલા પૈસા ભાજ્યા છે. હા એમ મસ્ત રૂપિયા શું તો વળી પાછો તમે ખોય તે જેવો બાઈક હમણાં તરત તો તમને બાઈક આલીને ઉભો રહ્યો છું. હા 1 કલાક થયો છે. પણ આ તો તમારા બાનો મોસો ના પાડ્યો તમે કેવી રીતે બેસો? હવે બાનો મોસો તો તો ગોબા નહીં નડી. ના ઓય આવરા. તમે વાવરા. હા ઈ બેહો તમે ના બોય બેહો પણ તમે ભાડા બેહો. તમારા પાસે અમે ચીડી નડે તો ઓય બેહો તમે તમારે ઘેર પોચી ખાવા હોય તમને લડી. તમારું તમે મને કહો તમારે તમે ઓય બેહો ભમરાભાઈ શું થયું? ઓય બેહો તમે બાઈક મેં તમને તરત લઈને આલ્યું. તમારે શું કહો હેડો હવે? આ મૂર્ખા તને ખબર પડવી જોઈએ એટલે પણ શી વાત નહીં શું અમે કર્યું? શું વાત કરવી અમારે 15 લીટર મન હસ્યું પેલું તો કોઈ હેરતું જ નહીં. 15 લીટર પેટ્રોલ નાખ્યું. આપણે 50 રૂપિયા રેડાઈ કેટલે આયા ફરી આવી 50 રૂપિયા લડાઈ કેટલા આયા? આ પણ હાથ દેતા પૂછો. હવે બનાય તો જ્યાં જ જો જો શું બનાવી ગયા છો? છેતરી ગયા તમે. અમે ક્ષેત્રવા વાળા અમે નથી. ક્ષેત્રવા વાળા તમે રહ્યા ને આરે ગફુરભાઈ હવે તો કી છે? આ 15 લીટર તો ટ્રેક્ટર ના ખાઈ જાય આટલી વારમાં તો 15 લીટર તમારે કેને નખાવ પેટ્રોલ કોણ નખાવા જોયું તું? ચંપક એને પૂછે વાપરી ખાઈ ગયો છે વાઇટમાં. પણ ચીડથી એક ડબલું ભરી રેડ્યું ગમે આખું 10 લીટર કદીક ડબલામાં પોણી હોય તો મોય તો ખકડાક પાણી હોય ટોચીમાં ના ના ડબલામાં જ કદીક પોણી હોય તો તમે ડાયરેક્ટ રેડિયો હા, પણ આપણો પાણી માં રેડ્યું ટોચીમાં તમારી તો ઉંમર થઈ ગઈ કોઈ પેટ્રોલમાં ડીઝલમાં તમને તો ખબર પડે ને. મેકા એ તો મને ખબર હતી મેકા તો મેં કાંઈ ના ટોચી ના રેડો આપે હા. બાઈક હલાલ ખખડે ના હોય તો ખખડતું જ નહીં કોઈ કોઈ ખખડતું જ નહીં. મોય ખખડે ખરી કે આવું ચી રીતે પણ થાય. તમે લાવ્યું છે એવું કડાપો લઈને આલ્યું છે ગોધી બાબુનું, ગોધી મોં મારી બાબુનું. કીધું, આ ઘરના અંધે કહેવાય છે, ઘરના કોઈ ના લા ઘરના લઈને આવ્યું ને એટલે જ એમ થયું. તમે કહો ગોધી બાબુનું વખતનું બાઈક છે અમે કીધું આપણે ઘરના ગણીને પોસ ઓછા લીધા આમાં કેટલા હાથ ઓછા લીધા ઘરના ગણીને તો આપે. મથુરજી હા એવું હોય ને તમારે હા તમે જ ખુદ બાઈક લઈને જો ને ભરાઈને આવો રા એવું છે એમ. બરાબર કે હું પૈસા તમે આલ્યો રા. કરતા હોઉં. બાકી તમે જાતા હો અમે ગાડી લાવો કજી ખરાબ ના હોય ચેક એ અમારે તો 1500 નું પણ હમણાં દૂધ ને પાણી થઈ જાય. બસ લાગ આ ધક્કો મારીને લઈ જવું પડશે ઈયન તો હોય ચાલુ નહીં થાય કે અમારા હાથમાં મુઈ મથ્યો ચંપક મથ્યો અમારે તો તમારા હાથમાં ન થાય. તમે આવડું જો તમે આવડે ને ઉપર ચડી જો ચોકોમાં આવે હા હેડો ભાઈ પેટ્રોલ પુરાવા જો. આ ભણો એટલે આ ઉડી ગયો તો શું કે નહીં શું? શું થયું તો પેટ્રોલ પુરાઈને આવો તો જો હેડો અરે હમણાં રેડાતા હોઉં, પેટ્રોલ રેડાતા. પાછા પૈસા તમારા આલવાના હો મારા કે હા આઈ જાય પૈસા જોઈએ કોણ આલશે? ઈ તમે આલજો હાલ હાલ તો જો છે મારા કે લાવો ચંપક હાલતા જ નહીં. ચંપક ને હાથે મેલો ફોન પે કરે. તો ચંપક ગાજી હાથી તું કેવું હેડે ભાવ ખરી મસ્ત હેડે ચંપક કાસો ડ્રાઈવર નહીં પડતો હોય એવું હશે તમારે કેવું એવું હોય મારું કીધું મથુરભાઈ ના હાથમાં તો એક ફેર ચાલુ થઈ ગયું છે મોડ્યું તમે જાય ને ખાઈને આવશી તો નોખાઈ નાખી ફૂલ કરાઈ નાખી ફેર પણ આપડા તો નતું ઉપર નાનું ઉપડી ગયું મથુરભાઈ ના એવી હશે ખબર કોક તો લાગે છે ગરબડોમાં ભમરા ભાઈ ભાઈ પૂછી લો સાચું બોલજો તમે બાઈક માં કોઈ પ્રોબ્લેમ તો નથી કે હા ભાઈ મથુરભાઈ લેવા ગયા હતા એવું છે એમ તો પણ વાત તો કરી છે મથુરભાઈ વાતી ખાસિયત તો ના કીધી તમે ખાસિયત તો કીધી પણ એ ખાસિયત ના કીધી કે આટલું પેટ્રોલ ખાય હા એ તો કે લીટરમાં હેડ છે. કીધું તો 100 રૂપિયા કીધું કે મહિનો હેડ છે પણ 1500 રૂપિયા ખાઈ ગયું એ તમને ખબર 700 રૂપિયા કે અને 5 લીટર રેડ્યું ને હાલ નખાવા જાય કેવું થાય અમે 50 રૂપિયા રેડ્યું હતું આમથી આમ ભમીને આવ્યા હતા ને તો પછી તમારા પેટ્રોલ પંપે જીવ્યું છે ને વાતે પેટ્રોલ બીજું તો આજે કમ્પ્લીટ હેડ્યું હા તો એથી ટોચી પેક કરીને આવ્યા વખતે તો હેડો આપણે મોન લગાવીને ટોચી પેક નહીં કરાવી પણ ડબલા વાળું રેડ્યું તો હેડું હા. કે હં? હમણાં આવશે ઉપર ઢોકણું ખુલ્લું તો રાખ્યું કાને કાને જ ઉભા કોરી મોરી બાધા અમ્મી એવું છે એમ હમણાં આવશે આ બાદ હડો ફસે હતી આપણે બાઈકમાં કોઈ જાજી ખબર પડતી નહીં પેલા આવે
ઓમ કરે ચલો હેરતા આવે કાકા દોરી ના આવે પછી પડતા ને બાઈક લઈને પડી ભાજા ને ના પડજો મત હું નતો કેતો અરે સોર ભેડી પીર છે પેલા સોર ચમ આ ભાડા ફેરતી બે વીર હોમે જો લો હવે જોયું તમે હવે વાહ વાહ મથુરજી વાહ એ ખાય છે કેમ આમ? પેટ્રોલ નજરે મેળવ્યા 500 રૂપિયાનું ના હોય બંધ થઈ જાય પેટ્રોલ માં છે દેખાડતું જ નથી જ્યાં જાય છે ચોઈ જ કોઈ ખબર નથી પડતી તો પણ આપણે 50 રૂપિયા લઈને તો આવ્યા હા, તો હેડ્યું જોતા હોય ને ઘરે આવે તમને જ એમ શું છે આ લુખાઈ વાળા છે ને એ કદી સારું નહીં વિચાર્યું આપણું લુખવાળા ને આ સોર વાળા છે એમ કો શું હવે અમારે શું હું એમ કહું છું ભાઈ કમ્પ્લીટ હોય લાઈન આપે આવેલું તો ભાઈ હોય ને ભૂલ હોય એ આપી શું કરો કહો હવે. મને કોઈ ખબર પડતી પણ એમની 95 મિનિટ આવે તો તત્વ અમે હાથે હતા કે આપણે બે હાથે હતા કે આપી ચોઈ ફરી ગયા ના હોય કેટલું થયું છે ખાસું થયું છે કાશું 120 કિલોમીટર ઉપર એ ગાડી નાખ્યું પણ હાલ તમારે હોમે જ ના આવ્યું ને કેટલા ખેંચીને આવ્યા તમે અમે તો એ ભરાય હાજરા ખેડા બંધ થઈ ગયું વોથી જાતું રહ્યું તું ઓથી જ જો કમ્પ્લીટ અમારા ગામમાં વેલ્યુ બંધ થઈ ગયો હા તમારા ગામમાં આવ્યો જોપેન બંધ થઈ ગયું એવું શું હશે કપૂરભાઈ હારો આપણા ગામમાં આવે પેટ્રોલ જ થઈ રે હવે તો કરવું પડશે ને. કોઈ ની ભૂલ છે આપણી ભૂલ કોઈ નહીં આપણી ભૂલ કોઈ નહીં એમાં. અમારી શું ભૂલ બાઈક લીધું અમારી ભૂલ તમારા ગામમાં વેલા બાઇક બનશું એ કાકા બાન નહીં પૂછ્યું એટલે આવું નહીં થતું એવું હશે? એવું હોય કપૂરભાઈ કોણ તમારા બા હોય હોય કે કેમ ન હોય આપણે બાને નવા બાઈક ની વાત કરી હતી પણ આ તો કદી જૂનું બાઇક કે તમારા બા ભાળી ગયા હોય જૂના ભાઈ પણ ના પૂછવાનું હોય કે બા તો જીવતે ન ગયા અમને તો હા, મર્યા ચેડે નડશી નડે જ છે નડતા જ છે લગભગ આ તો તમારી ભૂલ છે એ અમારા બાના વધારે ના બોલવાનું હો પાછું તમારા બા આવી છે કે આવી છે કે હવે સમજો કે બા હવે ભમરાભાઈ નડી ને તો હવે સમજ્યા ઘંટા ચોક નડતા એનો વધુ ના આવે આ તો બાધાને નડી છે ને અમને તો કાઢું છે તમારા બા પણ આવી છે કે બા તો હવે ચંપકભાઈ ને બોલાવી લો બા ને વડે પાછા બોલાવો કે બા મારા બાઇક ઓમ લાવ્યું છે નવું પેલું જૂનામ તો કે શું થાય છે મારે એમ બા તો એમ કે જૂનું લાવી છે એમ જ થાય કે નવું લાવો એમ કે હા બીજે તો પેર કોતો ખરી હેડો પેલા જ ખાવા શીખે છે. શું કહો હેડો કોતો ખરી અમારી નજરે પુરાવા થાય પ્રો હા ના કે તમે અમારી ભૂલ કાઢો બાકી મેં તમને બાઇક આલ્યું નવું પૂછ્યો બી બાને પૂછવું જ પડશે ને તમારે બાન તો નકર આ તમારી કોઈ ભૂલ છે એમ નકર કર હવે બા તો આપસી તો પેડા માં સિવાય વાત નહીં કરી બાને પેડા ઘર આબાજી ને પેલા માટલાનું કોક કરવું કેવરાબુ છે લેવડો હેડો ફટાફટ બાન બોલાવો તમારે હેડજો હેડો ટાઈમ જો બા એમ નવરા બેઠા છે આવશે રગત બાને પેડા ખાવા આજી તો આવજી કાળી પછડી જાય આ શું લાવી તમે પણ તમે દાડા બા શું બોલ્યા તમારે મને વાત તો કરવી પડે કે તમે તો કોઈ વાત તો કરતા નહીં બેવા તો મને તો હરા ઉપર એ તો કીધું બાને ખબર ના પડે એ પ્રમાણે લાવવાનું આપણે હા તમારા બા ભાઈ બેઠા હોય તો બા એ છે કે ચીટી ઓછું રાખે છે ચીકર અને આપણે અમારા બા તો હતા ને હા ખાલી હોય બેઠા હોય ને 10 કિલોમીટર છેટે શીરો બનતો હોય ને હા એને ખબર હોય તો જ બનતો એ જ હોય એ સીધે સીધા ક્ષેત્ર ભાદરા પડે ને હા. જો સીધાનું કઢાઈ હોય ને એ જ પોકે ના બીજે ત્રીજે પોકે સીધા કઢાઈ ઉપર તમારા બા છોકરો પણ નહીં વિચારતા પણ તમારા બા તો ખાતા ખાતા જ્યાં છેડે છોકરા ખાતા રહી ગયા આપણે બંકીમાં હા ખાલી મનમાં યાદ કરવા પડે બસ તમારા બાની ગોળ કો માગવું તમે બા તો આવે. હવે બાન બોલાવો રેગડી કરો કરો હવે તમારા બાન તો તમારે થી આવે અમારે થી ક્યાં આવે હાય રેકડી કરો હવે ભમરાઈ. કપૂરભાઈ કરજો રેગડી ત્યાં કીધું તમે રૂપિયા આલુ તો એવું હોય તો તમે કરો તમે મને હવે નહીં પાવે લો. પૂરા ભાઈ કરતું રેકડી હેડ. મને તો નહીં આવડતી રેગડી એવા રેકડી ખાલી મથુરજી કરો તમે શું તમે હવે રૂપિયા આયા કરો રૂપિયા આલે યાર મોન રાખો એ કાકા હું કરું વાર આ જો મારે જો કરવા જો ચીવી કરે કરવા જો હળો બાકડી આવેલા તો એ આવો આવો મારો શીરો ખાવા વાળા ભૂખાડો હોય આવો હોય આવો મારા લેબડા ગુદ્દા ગુદ્દા ભૂખાડો હોય આવો ને વગાડો વગાડો એટલે ભૂખાડો વગાડવા વાળું તો કોઈ નહીં ખાલી રેકડી કરવા વાળા ધૂણવા વાળા મારે નવા આપણે શીખ્યા છે વાત આવતા ને અમારે શીખ્યા જ છે હવે જો રેગડી કરતે શીખવું તમારા બા ના શીખ્યા છે તમારે કરવું પડશે હવે આપણા વગર નહીં આવે તો હળો હવે કરો ચાલુ અમારે વન લઈ જાય શીખવાડવા એટલે પછી હા, તમારે જરૂર ના પડે આપણે શું કેવું ભમરાભાઈ આપણે શીખ્યા પછી જરૂર ના પડે કોઈ નહીં એ આવો આવો આખા ગોમનો શીરો ખાનારા પૂછાડો આવો તમે આખી જિંદગી ખાતા જાશો ને ખાતા રહેજો આવો 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 ડોહા એક વાર યાદ કરું બીજી વાર કરો આવા ભાળા આઈ ગયા અલે આવો બે જણા ધૂણેધર બોલી રહ્યો
હે બા કે હવે મારું શિરાણ નું કેસ પેડાનું નામ મત લેજો મને બોલાવો તો રેકડી કરજો એમ કીધું. હા બા અમે ભૂલી ગયા તા. અમને ખબર જ નથી રેકડી મથુરભાઈ કરી અલા ચમ બોલાયો ભાઈ તમે? પૂછો કપૂરજી પૂછો હવે તમારે જે દુઃખ થતું હોય. શું કહો બા કો કહેવા જેવું જ નથી અમારે. કેમ? અરે શું આ બોલો પણ શું? મથુરજી કે તમારા ઘરમાં અજવાળું કર્યું છું હા અને એવું અંધારું કર્યું છે ને હા તે વાત થોડી મેલો. સારું પણ ચોખ્ખું બોલો કે શું કેવું છે આ મોઢે કેવું હોય તમારે કીધા વગર કોમ કર્યું એટલે તો. બા ઉઠવા બોલો થોડું. તો તમે મને પૂછ્યા વગર કોમ કર્યું. અમે તો નહીં બોલી કે મથુરજી તમે કહો અમે ક્યાં મોઢે વાત કરો બાને કીધા વગર કોમ કર્યું તમે કહો હવે. પણ કોમ તો તમે કોઈ જો કોમ કર્યું છે પણ હવે કોઈ કોમે કોઈ તમે ખાવા જો કોઈ શીરો બનાવી તો સોનો સોનો ખાધો ને. હવે કોઈ બોલવા જેવા જ નથી રહ્યા અમે તો. તમે બોલો તો કદી તમારા બા સમજી કરીને કદી મોકો તો તમારા બા રીસીને પડેલા હોમાં તમારા ઉપર કોઈ પેલું ન કરવા તો કરી બે આખું તમે કગરો થોડા. હા તમે કદી વાત કરીને તમે કગરો તો કદી તમારા બા સમજી પાડી આવી છે તમારે. બા અમે જૂનામાં લાવી છે શૂટર એક. હા શૂટર માં તો ચલો નખાય પેટ્રોલ 1500 ચીડી થી 500 નું 2000 નું 2000 જેવું પેટ્રોલ નખાય એમ મથુરજી છેતર્યા અમને કે શૂટર વધારે પેટ્રોલ ખાય તો કહો મને હવે. અલ્યા ઈન ક્ષેત્ર્યા નહીં ક્ષેત્ર તો તમે મન છે. જે રીતે બા તમે છેતર્યા અમે જુઓ અલ્યા તમારી ઈદાડે બાઈક લાવો તો શું વાત હતી? તે તો એવી વાત હતી બા કે અમે નવું બાઈક લાવશે ને એના ભારોભાર તમે પેડા કરજો. બા તમે થોડા ઉતવાળા બોલતો મારે થોડું વફડા ઓછું છે એટલે. નવું લાવ્યો કે જૂનું લાવ્યું? જૂનું લાવેલું છે ને પેડા કરવા જૂનું લાવ્યું હોય. તો બાઈક તો લાવ્યો ને. બા આપડે એવી વાત જીતી જૂનામાં નવું બાઈક લાવશે સાધન હા એના ભારોભાર પેડા કરજો અમે. હા અમે જૂનામાં લાવ્યું છે તો જૂનામાં એટલા કરવા પડે ને. તો બા નવું જ ના લાવત પછી એટલે નવા બાઈક નો વજન એટલો અને જૂના એટલો વજન એ હોય. તો હવે તમારે દેખવાનું ને. આ તો મેં ચંપક ને બાઈક લઈ જતા ભાડ્યો તો. તમે જોયા હતા ભાડી ગયા હતા અરે હું જાતો તો બીજા ગોમમાં. તો બીજે ગોમ તો ઓય આવતા જ હતા. ના બીજે ગોમ જાતો તો ઓયથી રસ્તે થી હા ચંપક બાઈક લઈને જાતો તો હો મેં કીધું બાઈક લાવ્યું છે એટલી ઘણા પેટ્રોલ પી ગયો. તો બા તમને ખબર ના પડે કે આ કોક નો હાકતો છે ચંપો. ના ના આ ભાઈ હાથે હતા ને. તમે જ્યાં તારી ભાલ્યા તમને તો નહીં. હા મોન તો વાત કરતા કરતા જાતા જ હતા. તમારા જાવમાં હોય ને પેટ્રોલ થઈ રહ્યું મેં કીધું હતું ને તમે. અલ્યા બાધું પેટ્રોલ પી ગયો હું. બા પેટ્રોલ દીધી બા તો પેટ્રોલ અમારે તો પીવા મળ્યા હવે તો હવે શું કરશો તો કાઢી ગયું ને. બા તમે ભૂલ કરી છે બા ની સુધારો બા એમ જ કહે હા ઘણો શું સુધારવાની ભૂલ બાકો તમે આ સોનું સોનું બાઈક લાવી બાંચમ ને કીધું એ બા કેવા માંગે છે ચોખ્ખી વાત તમે મન યાદ ના કર્યો એમ કરો તો હટ! બા અમારી ભૂલ થઈ ગઈ છે આ તો હવે ભૂલ થઈ ગઈ શું કરશે કો તમારા હાથમાં છે જે કરવું હોય હવે. એમ કરો હમ 500 રૂપિયા લાવો પેટ્રોલ. હા બરોબર લાવશે લાવશે બા. લાવશે એના બનાવજો પેડા. બનાવશે બા બરાબર બા તો તમે મોનતા હોય તો 500 નો પેટ્રોલ ના પેડા બનાવીને ખવડાવજો. એ ખાઈ જાજો તમે. આ તો બા તો અમને ખાવાનું કીધું છે આ તો હવે તમારે જ ખાવા પડશે. ખાઈ જાજો તમે તો આપણે આ લુખાઈ વાળા ભાગ આલા મળે થોડો પેડો નહીં ખાવા તો અમે નહીં ખાતો તો બાપ બીજું કોક કરો કે બીજી તો શું કહું તમે કોમ એવા કરો. પેટ્રોલ ના પેડા કોઈ ના ખાય. પેટ્રોલ ના પેડા કોણ ખાય બા તમે પેટ્રોલ તો પીવો છો પેડા નહીં ખાય કો પેટ્રોલ વાળા આ તો તમારા માટે છે. તો અમે શીરો બનાવી ખાવા પેટ્રોલ નો શીરો એમ કરો ને બા હા એમ કરો હવે હા મથુરજી હા આપણે બાઈક ના ભારોભાર પેડા કરો પરા બા ને હા તોય ચાલે પણ જો હા બા અમે પેટ્રોલ ના બાઈક ના ભારોભાર કરો હા પેડા બરોબર તમને ખબર આવશે કે તગારું ભરીને હા. પેલું માટલું ચો હતું કોક તમે કહેતા હતા ને બીજું મને બતાડો રૂ હા હાર વાળો વધો નહીં તો ખેતરના વસવાટ સજ છે. માટલા છે ખેતરમાં? પેડા મળી જાય મગફળી વાળો કે ઝાર વાળો આપડે પેલું સાઈડ માં પેલા આવતા જ ઓરવેલું રહ્યું હા ઓરવેલું રહ્યું હા ને એ જ. એવું છે હા તો પછી કરશે બા બીજું શું કરો અને મારા પેડા. એ હોમણ પેડા તમારે હાલ દે એના હોમણ પેલા તમે કરી દે એમાં મારો ભાગ ખરો કે નહીં બા હા ભાગ તો તમારા બાધા ના ભાઈનો. બધો ભાઈ પેડા ભેગા કઈ કરવા પડશે આપડે બરોબર કોઈ નિશાની હે કે નહીં ઉપર નીચો ને જે વસવાટ જાજુ. 50 મણ તમે કરજો 50 મણ અમે કરશે હોમણ થઈ રહે બરોબર કે બરાબર બાઈક અમે આવું કરશે પરા ચાલે બાઈક આપણે એન્જિન ખોલશે પૂરું ટાયર નું બધું કાઢશે પૂરું સાઈડ માં વીચી બાઈક ના એકલા વજન કરશે ચાલે એના બરાબર કરશે હા વાડી ના હા તો હવે હું રજા લઉં. બસ હાલ છે ને બાઈક નું બધું ખોલી ટોચી નું એનો વજન કરીને પેલા ખવડાવશે એટલે એમ તમે સોર જ જશો કશું ખવડાય એવા લાગતા નહીં. તો બા એમ કરો ને હા. તમને એવું લાગતું હોય હા. તો 10 કિલો પેડા મની જો બધું ભેળું આવી હારું હેડે હેડે બાઈક ના 10 કિલો પેડા પેલા ના તો લેશું કીધું એટલા
હોમણ કોમન ઈ તો સાલ છે હેડો ઈ તો સાલ છે એટલે મધુજી આ તો હોમણ નો અંદરો પૈ કરશે આપણે તો. તમે હવે રજા લો હા બા માટલું ઉતારીને જાય છે એટલે માટલો કીધું તો ખરી ખેતરમાં ને હા ખેતરમાં તો પાયેલું છે એમાં હા એ કટકામ નિશાની બીજી ઉપર નિશાની તો કોઈ નહીં તો એમને દેખાઈ જાય. ખાલી વસો વસો આ ખેતર છે ને હા ખેતર ચોરસ હમ એના ખાલી આ સાઈડ થોડી ગેપ પાડજો ને આ સાઈડ ગેપ પાડજો એ વસ એટલે જ છે વસ ગાળામ નહીં તો થોડું જ આગું છે એમ હા. શેઠાથી 15-20 ફૂટ હા જેટલું છે. સેટાથી એવું છે બરોબર તમે રજા લો હવે હા બા હવે પેડા કરશે પેલા હેડો મથુરજી શું કીધું બાય તો ખબર જ નહીં બાય તો પેલા સિવાય તો મોનતા જ નથી બા તો. પેડા ખાવા ઈ બાને બાને ખવડાવવા પડે ને તમારે પેડા બા તો એમ કે તમે બાઈક લાવી મને જીતરો હોય ઢીલો કર્યો હતો બા ખબર બાઈકમાં પેટ્રોલ થઈ જાય આપણે નખાઈ ના ખબર છે તને જ જોઈ ગયા હતા એ તો વાત સાચી જ છે કે તમે એનું પેલું કરીને ના કરો તો આમ તો ભમરાભાઈ વાત કરું ને એના મોટી વાત આપડે બાદ ના હોત ના રે બીજા બા હોત કોક સાલું તો આમ તો સારું તો આ બા તો લોહી પી જાય હોય ને બા બાકી હારા રાખે. છે સતવાળા બા છે આપડા. ને ચોરી કરતા તો ચોકથી લઈને આવત હા હોય ને આ લુખે વાળા તો બા હારા મળી છે જિંદગી ભર હારા ઈ હોય બાને કોઈ વાત તો એ ભૂડા લુખા જ ભરે છે કે કોઈ ભૂડાકું નથી કે આપણે કોક આદર હોય તો બાદ ક્યાં ચીડી ખાવા હારું આયા ફટ દી છોકરા સારું હાલો જે કીધું એ કરો છોકરા અહીંયા ના છોકરા ને ખાવું જોઈએ એને ખબર આપવું વાત કરશે પછી હેડો ફટાફટ આપણે જાતા આવી ગયો લેડો લેડો ફટાફટ તમે હેડો હું પાણી પીને આવું એ ત્યાં હા કાકા કોઈ ઠીકમ કે કોદાળી પાવડો લાવો ખોદવા જવું છે પાવડો ફરી રાખો. તમે ટેકો કરાવજો થોડો આવી ગયો લેડો મારે જોવે છે ટેકો તો કરશે જ કેચો ના પાડે આવી ગયા આપણે આ રહ્યું મોરે ખેતર. લુખે વાળા મોરે છે સેટિંગ નહીં આવે આપણે ભાગ આ ભાગ પડ્યા વણો જોઈ ખેતર પર આ જોઈ કે ભમરાભાઈ મોરે કરો તો એને કીધું તો છે લગભગ એનો મેં ઓભલ્યો તો લગભગ તો આ જ ખૂણો કોઈ તો કેતો આરે સુનો એ ખૂણો કે આ ખૂણો આરે કીધું તો કોક વી દઉં લે એટલે માપો ઢગલા વી કેટલા ઉભા રહો આમરો કેટલા ડગલા કોઈ તો વી લગે છે નક્કી કરવા આપણે તો ચિયા કોને કીધું તો વિસોમથી કરો પણ બાએ તો હાજો વર્ષો નતો કીધું ના વસવાસ નહીં કીધું વસવાસ નથી કીધું આ વસ્તુ જ આવે કે કેટલે આવે હવે એટલે આવે આખું ખેતર ખોદવું પડે એવું લાગે મને પહોંચેલા હોય ભત્રીજા. મારે તો પ્રિય તારા તમે ખોદો પાવડો માં જડી જાય ને આપણે બાને હાલવાનું જ જો પેડા કરવાના છે ફાઇનલ હોય જડી જાય એટલે મને લાગતું નહીં કોને રે એ બોલ્યા પાડો આવું કેવડાતું છે હવે એના ભુવાજી જો બોલ્યા એટલે બોલી કોઈ નહીં નાખા બીજે તો ખોદવું પડશે પેલે લેબડી સીધમાં નહીં હોય કંટ્રોલ લેબડો રે હોય ભુવાજી ને ખબર પડી જાય વ્યાસી બાણે ખોદો આવો આવો જ નહીં થાય ને. ને આખું ખેતર ખોદી નાખું પણ કાઢે ઉભું એવું થાય કાઢવું છે ખાસ વાત આપણે બાને હાલવાનું આપણે જો ખાઈ જવું છે બાના ભુવાજી છે ને ખોટું ના બોલે બાને પૂછવાનું બાર ક્યાં આ જગ્યા એક્સેસ કીધું જ ને બાઈ કીધું તો તમે જગ્યા વાપરી ના વગે ઓભળી હતી 20 ફૂટ કીધી હતી કોઈ. કાકા આ લેબડી જીતરી જે લેબડી? ડગલા માં પડી જતી ઢગલા મારશું ઈ તમારું લગભગ આટલા જ આવશે લગભગ આટલા જ આવશે હું આટલામાં જ આવશે ચોકે છે આટલા આટલામાં જ છે ઓય જ આવશે જીત કોઈ આવતી એવું હોય. ના ના કેટલો ઢગલો છે એટલે 20 ડગલા થાય એટલે હા બરાબર ઓમ આપવા દેજો આમ છે કીધું તો 20 કીધા તો કોરે મુરે કોરે મોરે એટલે 20 થઈ રહ્યા હે થઈ ગયો કમ્પ્લીટ છે કેટલા આ તો આટલા આ તો ઉભા રહો ફોન અલા તો આ છોકરાને જો હાલો ખોદવા તું ભમરાડો છે તને ખબર ના પડે ચંપા હોય ને, એટલે સંપર્ક ખોજ છે. જેને હાથ હારા હોય એ ખોદો તું મને આખો થાય નાયા વગર એટલે કે હશે તો જાતું રહે હોય હાપ બાપ ના હોય કોઈ ના કે કઈ છે આપણને ઠીક તમે મને કહો. કાકા ઠીક કેટલું આવ્યું એ કાકા એ નળી આવ્યો છે કોઈ ના નળીએ પડ્યો. સરસ લાગે એટલે પાણી લાવ મેલો કોને ચંપક પાણી પીતા જાય તું છોકરાને લા મને આલું ભૂરા ખોદે તો આ મેલા કહીએ ને ના ના તું જા તું જાગે તું તો પાણી ભરતાય પાણી ખોદો બાજુ. ખોદો તો તું હોય. ગયા? છોકરા તમે છેટો રહો તમે છેટો રહો તું નાતો ને 4-8 દાડા જાતું નાય ને થઈ હા જાય. લીન ના ઉડી દે કાકા છોકરો જો તમે બે ચાર લેતા આવો ચા ચાલો બે, હા, ચાલો તો. અરે ફટાફટ બનાવી લાવો અમે જો પગલું હા હું તો સુકન ને મિલે પર
છોકરાને ઠીક એટલે ચાય પીવો છે ને થોડું ઓય ના રાખો એમ વાંચો ફરતી ફરતી જાય પડી ને ગોમ હોમી એ વાત સાચી છે. પેલો થાય એના માટે એ વાત ભાઈ સાચી. ખોજું થોડું સમજે છે ઓબલી મથુરભાઈ આજે ચંપકને બોલાવો ચંપક ના ના ચંપકની નથી બોલાવો તમે કોઈ આવો થોડું કોમ છે તમારું કોઈ આવો પુરાભાઈ તમે ખોદીને એટલે તૈયાર કરો ભમરાજી તમે ભમરાભાઈ ખબર રાખો નકર લઈને જતા રહે. જુઓ અમે તમારા બાઈ કીધું તો વાત તો સાચી છે જ બરોબર છે તમારા બા એમ કીધું હોમણ પેડા હોમાં તો હોનું હશે ખાસું હવે તમારા બા નવા ખોટા અમે ચાલ બાના અમે આ તો આપી ખોજું કે તમારા બા તો ખોદવા આયા નહીં બાન તો કોઈ આવવાનું નહીં હવે. એ તો કોઈ હાલવું નહીં ને તો હવે તમે હું સમજો કોઈ ચંપકની નહીં મત કીધું વાત મત કીધું ભાગ લેવા અમે હાલ તો આપણો બે અડધો અડધ તો છે વળી અડધું જ નહીં તો અમે 3 ભાઈ છો. તો અમે જ 3 ભાઈ છો કે તમે 3 હોય તમે જ 3 નહીં તમારે ધંધો ના આવે કોઈ. એટલે જો તમે સમજો હું તમારે બાજુ ઓળે ઓળે કરી આવું તમે સમજો તમે ના કમણે તમારા બાય તૈયાર થઈ જાય તો હું શું તમારા બાનું તો ગમે એ કરીને હળું જીગરું કોઈ બાંધ તો તમારી યાદ નહીં કરવા લડાય બાંધ તો તમે બોલાવો છો ને આઈ બસ બાન કોઈ આલું બાદ તમારા પી બા જાય. આવીશ એટલે કાઢા સિવાય કોઈ ઉજે છે હા બસ આયા હું શું પૂછું ચંપક ને કે પેલા છોકરા કોઈની વાત નથી આવી જોઈએ તમે જાણો કેવું જ નહીં. તમે જાણો છોકરાને એમ કહેતા છોકરાને કોઈ આવી જ નહીં. કોઈ હતું જ નહીં મોય તો. તમે જાણો હું જાણો બરોબર ચંપકને એવું કહેજો કોઈ ભૂરા નહોતું. ભૂરાભાઈ ની આ વાતની ખબર ન પડે બરાબર. ભૂરાભાઈ ના કાઢો જો કાઢો આવ્યું તો છે ખેંચો આ તો મોટો જેટલો હોય હો તમે ઉભા રહો, ખાડો બુરો રહો. ખાડો તો ના ના ખાડો બુરો રહો. બુરો આ શું થઈ રહ્યું? લે મો શિયાલી આ શું છે બધું ના લઈને જા જા. હશે મોય હશે. ખાલી કરો હશે. ખાડો બુર્યો. ઓય જો તમે ખાડો બુર્યો તો બે ભાઈ. ના ભાઈ પૂરો પેલા ખાલી કરો ના ના તો અમે બે ભાઈ છે. ખાલી કરો તમે અમે બે ભાઈ છે આપણે હવે કરો. ના તમે કરે તમે ખાડો તમે ખાડો બુરવા જો. ના અમે ખાલી કરો ખાલી કરો લા હાય લ્યો, હા લ્યો. આ શું નીકળ્યો? તમે મહેનત માથે પડી શેલી છે આ શું છે? શિયાલી નીકળી આ તો દોડ છે આ તો ઢેક આ ધેપો હે આ તો આ ઢેપા થઈ ગયા ભાવ. લ્યા તારી. આ શું શું બધું દેખાત નહીં હોના જેવા કલર નથી. પણ આવું કેમ થયું પણ આ જોડે ઈટરી એવું લાગે છે ગુનાનું. આ બધું હોનું જ હતું પણ આ હવે શિયાલી થઈ ગયું ભાઈ ના હોય એવું હોય. હા એ બધું શું છે ને તમે લઈને ઉડ્યા એટલે ઝડપાઈ લીન તો તમારા ભાઈ ઉડ્યા છે હું નથી મોટો ઉડ્યો કુએ લઈને આ ગયા તો કુએ. અરે તમે લીન આવી જાઓ અમે તો નતો બટકો ભરતા ને પેલું ઉડ્યા હતા એને તે માથે પડાઈ તમે તો. પોણી પડી મેરે પીવા બ્રો આ શું હોય? આ ધન નીકળ્યું આપણું આ હોય ને નેશા જ બેન ખરાબ છે. ગપ્પુભાઈ આપણે ભૂલ કરી પણ આપણે ભુવાજી નાથી ખોલાવવાનું હતું ઓય એ ભૂલ ખાઈ ગયા આપી ને આ દેખાય છે હોના જેવું ભાળો ચંપકભાઈ. આ ભાળો. એ હોનું જ હતું પણ શેલી છે શેલી એ ના ના હોનું હોના જેવું છે તો હવે માટી થયું શું એમ તો કહો બાએ તો કીધું તો માટકો બને હાર્યો નીકળ્યું કે મટકું તો. આ માંથી નીકળ્યું ભાઈ આ બે મૂર્છો લાયા છે હોય લુખે વાળા. આ તમારે ભૂખો બા હે ને આ ગભે રાખતા કે એ નીકળ્યું માંથી હા એ રાખો નીચો ની ઈ તો કહો. આ શું કરવું અમારે કોઈ રાખ્યું નહીં ભૂખાભાઈ ગાભા લઈને શું કરશે અમે. મથુરજી હા આ એમને આપણે ઉડ્યા હાજર માટલો આવું ના થાય કેમ ના થાય શેલી ચેતા થઈ ગઈ પણ આ. કોમન પેડા આપણે બાંધ નતા સારવાના પહેલા આપણે કરવાના જ હતા. અમે રાજી હતા બાધા પેડા કરવામાં તો અમે રાજી હતા પણ અમે તો અમે નતા. બે રાજી હતા, અમે વાત જ પેડો ની કરી આ ને અમે કોક બીજું જ લાગે છે હા અમારે ભૂખાબાઈ બોલાવવા પડે આપડે બાએ રાજી હતા એટલે આવું તો થાય ના અમે બે ચર્ચા કરી કે આપણે જો વધારે હોનું નહીં છે ને તો બાન વધારે પેડા થાય વધારે સાર છે હોમણ ની હા, 150 મણ. મને કોક લાગે છે મારે ભૂખાબાઈ બોલાવાય અમારે બોલાવવા તો બોલાવાય આપણે શું કોમ છે હવે આખો દાડી ભૂખા બાન ના અમારે બોલાવાય કોઈ બોલાવવા નહીં હે બાય કોઈ રાખ્યું નહીં કુંચી ખાવાય શું ભમરાજી બોલાવાય ને આપણે બોલાવાય કોઈ બોલાવે ચાલશે કુંચી વાળો જે પટી થઈ ગયું થઈ ગયું. પૈસું એ તો હવે આ તો અમે પહેલી છે જ મોય તો તમે તમારું ભ્રમ ના ના બોલાભાઈ ના ના બા મારા બાનો એટલો હાસ છે ને હા ફૂકા કાઢે એવો આ બોલાબા જ છે તમારા બાનો તો ખાવામાં ખૂબ હાથ છે હમણાં ખબર હતી. નહીં અભરી ચંપક હા અરે ભાઈ બા નો હાસ હોત ને તો હોનું નેકળો જ નેકળો જ. નહોતું. ના બા તો હાચા હે બાએ બતાવ્યું ખરી અલા છોકરા પાછો આવજે પેલું માટકું લાવજે છે ને બધા પાસા વાળા અમે આવો પેલું માટકું લેતા જા એક ગણો પાવડર લેતા આવો બાને બોલાવો કોઈ બોલાવવા નહીં ના હવે. નોમ શું છે હમણાં આવીને ભડે ક્યાંક લાવો પેડા તો પછી કોણ લાલજે હું મધુજી રેડી છે ને એ તો પેડા તમે આલશે બરા બોલાવાય તમે મરે હેડો બે ચેડી કેમ હેડો
આ મોરે હેડો અમે તો કાઢું કર્યું આજ ફેર હમણાં બાન બોલાવશે વળી પેડા માંગજે આખો તારે કોણ લાઈન આવીને હાલશે એટલે આજે આપડા ભલે પેડા અમે ભાગ નહીં હાલો પાછો હવે પેડા ભાગ ને હાલ. હવે હું કંટાળી ગયો મધુરજી શું કેવું આપણું હા અમે કંટાળી ગયા મધુરજી બે યાદ તો કેટલા સાડા છે મારા મારી કરો પૂરે મેં પૈસા બોલે હા ફોન ના બોલે છે હજુ લાલુ છે ગાડી પર બેઠા પેલા કહું છું ના ના અરે મને ભૂખા ડોહા ઉપર ખૂબ ભરોસો છે ચંપક રહેવા તો દે. મારા આજ ભરોસો ઉઠી ગયો મારો મથુરજી ને ભરોસો એ તો ઉઠી ગયો. હમણાં ખબર દેવો તો આજ ખબર પડી જાય આપણે ભૂખોડ હોવ ખોટું બોલે. રેગડી કાઢો. કીધું તો ભરોસો તો મારો રેગડી ખેલી. ઓ બે- હા એ તો રેગડી કરો. કોઈ બોલાવા નહીં મિલન માથાકૂટ હવે તાપની. રેગડી કરો તમે પણ ના ના રેગડી ઓકો કરવી નહીં. થોડા તો આપણે હેરાન કરો લુખા ડોહા બેવા દે લાઈન. હવે ડોહા હેરાન મત કરતા આપના ના ના ભૂખો બાવ છે તો કરો ભૂખો બાવ છે રાત. રેગડી કરો કે નહીં હવે ના ના રેગડી હવે તાપની માથે ના અવાજ ના કરે. કાકા આ કડવાણી શાય કેમ પડી હતી એટલી બધી શિયાલી પડી ઠીક લુખા ડોહા આપણે ડોહો જ છે ને વા ડોહો જૂઠું બોલ્યા. એના પહેલા ભૂખા બાવ બોલાયા છે કોનાનું કીધું નેકળી છેલી. એવું છે એમ એ ભાભી આ રેગડી કર હજુ વહેલું છે મેં નહીં કરી રેગડી ના ના બોલાવા જ છે. રેગડી કર તું રેગડી કર તને આવડે. વહેલું છે હજુ નથી બોલા અમે જપો બધા બે કર તું રેગડી કર લો માસરું આવો ગાહે તો ના ના મોત નહીં તું કે. સાચા છે એની ગાવી તો મત ના, ના. ખોટી. તું કર રેગડી આવશી રા મત કર લ્યા કોઈ કરી કર તું તાર. કોક લઉં નહીં. એટલે ખોટું આપણે ફેરવાળ પેડા માગશે આવશે એટલો. સો માંગતા અમે લઈ આલ છે અમે ભાગ ની હાલો ભાઈ નહીં જોતો તો બોલાઈ છું કામનું આ ચા કરતા કેટલી કેમ ગરમ થઈ જાય કંટાળી ગયો મને યાડો લાગ્યો હું કોકી ગઈ એક રેગડી કોઈ કરવી નહીં. ના ના કર તું તાર રેગડી કર આવો આવો મારા શીરો ખાનારા દો ગમમાં ભૂખા ડોહા નહીં હે આવો આવો ના આવે તો આપના હુઈ જાય ચમ નહીં આવતા ભૂખો ડોહો હુઈ જાય તો આપના ના આવે ના બસ સહી ધૂસવા મળ્યું છે ફેર કર તું ના આવે, લેવા દે, તાર ના આવે. તું તાર આવશી હમણાં આવો આવો હો ગમમાં શીરો ને બૂમપડા ના, કોઈ રહેવા દે ને તાપના કોઈ લાવવા નહીં. તું હેરાન કરે છે ડુહાન પર. ખોટા આપડા બાને હેરાન કરવા ખોટા હમણાં શીરો માગજી. આવશી હમણાં બાતો આવશી એટલે તું ચાલુ રાખ આવો આવો હો ગમનો શીરો ખાનારા ભૂખો ડોહો આવો રહેવા દે. તાપનું રહેવા દે. આવજે મારા ભૂખા ડોહો તમે મારા છોકરાનું નામ બા એટલે મને ખબર હતી તમારે શું કરવું હતું બા બપોરે ના આયા? એ તો મને બાતે ખબર છે શું કરવું શું નહીં બા અમે તો ગયા તા હા કોઈ મળ્યું નહીં ગયો તો હા. શું કહો હવે તેની નીકળી અમી. બા મતલબ છે એટલે અત્યારે કહું છું હાસો બરાબરું જો ભૂખા બાવ હતું આને હતા પૂછી લો તમે હતા જ બા અમે હાથે હતા હા ભૂરો ભાઈ હતા ના કોઈ પાપ આ બે જણા પૂછો હાસો બરાબર અત્યારે ઠીક છે ને કે મજા નહીં આવે પાછી આજ બા મને ડાળનો કાળો વહેલો લાગતું હતું એટલે શું હાથું બોલે? અમે ભાળો અમે બે ઉભા હતા અને તમે બે ખોદતા હતા તમારે જો દગો હોત, તમે તમને પેડાનું કહો, તમે તમને પેડાનું કીધું તું. તમે હવે ઉઠું તો બોલ્યા અમારા હા, હાથે. અમે ખોતા ને તમે આ બાજુ ખેતા ગયા તમે શેઠાને તો જ્યાં નતા. તમે છોકરા લડો મત એ તો બા અરે અત્યારે વહેલું છે બોલાવો ને કે ભાઈ મજા આવે એમ નહીં પાછી બા અમે કોઈ કર્યું જ નહીં ખોદતા હતા રે અમે છેટા ઉભા હતા બે જણા વાળતા હતા અમે તો ઉભા ઉભા. ઓફો તમે કીધું એટલે એ હા તમાર બેને એવી વાત દીએ બેઠે હા કે પેડા નહીં હાલવા આ બે ભાગ ખાલી આ ઈ નહીં હાલવો ના બા ખોટી વાત. હમણાં હવે તો હા? ના, ના, બાર કીધા અમે હો. વાત થઈ ગઈ હવે. હો મણનાનો હાલ છે ને બા, તમે વધારે. ચંપક ને મારા ભુવન છેટો બેન એમ બોલ્યા હતા ચાલે એવા મેચો તો ભુવન તો. ચા લેવા નતો મેલ્યો કે એન રાખો એન છેટો મેલો એવું તો આપડા મને વાત તો હાસી લાગે બાની વાત હાસી લાગે અરે હા નેહે બોલ્યા અમે તો. અલા એટલે ભૂરાભાઈ. કોઈ પણ શું થાય ને કોઈ બોલે. અલા એ એમાં તમે વાત જેવી છે હવે મારે. લડો બસ અમે કીધું હોમન ની જગ્યાએ 150 મને પેડા કરશે એવી વાત થઈ હા અત્યારે જૂઠું બોલે છે યાર બા ખોટું નહીં બોલતા બા આજે મોટા ભાઈ હવે તમે શું કેવું મારે ખોટ એટલે આજ તો વહેલો કો મોની જો બા અમે તો કોઈ કર્યું તો અમે શું કર્યું? વધારે પેડા ખવડાવવાની વાત કર્યા હતા. ભમરાભાઈ ભૂરાભાઈ બોલો બા કાલ દાડો ઉગે કે પરમે દાડો ઉગે હા જો આ બે જણા કાલ ભગાઈ જાય ને મરી જાય હા તો પછી મન ના દેતા સારું થાય માતો તો એટલે માની બા છે તો ઓય બા મોનતા નહીં પાછળ આવું ગઈ પણ અમન તમે જ્યાં તો હવે અમે પણ શું કર્યું? શું કર્યું ભાઈ એવું મેં એ તો હવે તમને ખબર હવે આ તમને કહી દઉં પછી મને ડોહામાં પેલો મત કહેજો એટલે હજી વહેલું હાસુ બોલો પર બે જણા તમે પેટમાં પાપ રાખી તું ઘડા બદલે બા હવે જે છે હવે બંધ મુઠી રહેવા દો બાદ મુઠી નહીં અને જાતા કરો બીજું શું? દાતા નહીં આ ડાયા છે થોડા ભૂવા પડે છે
એ તો વાત સાચી છે, પણ અમે તો અમારો તો વિચાર એવો હતો કે આવું બોલો અત્યારે વેરું છે ભાઈ ભાગ ના પડે એટલે અત્યારે બોલાવું. હાજુ બોલો. હા તો બા ભૂલ થઈ છે મારાથી થોડી, અમારે ગફુરભાઈ થી. જાહેર નહીં કર્યું કોઈ. ના ના જાહેર જોવા હતો. અમને ખબર પડી હવે જોઈએ. આટલી ભૂલ થઈ છે, અગલા ભરો નહીં કરો. આ ભૂલ ને આ મોટી ભૂલ કોઈ, આ તો તમારી જિંદગી બદલાઈ જો. સાંભળ્યું ભમરાભાઈ, અમારે એવું નતું કોઈ દે નહીં આલવું. અમારે તો ખાલી એ વાત હતી કે બાને કોઈ નહીં આલું, બાકી તમારા વચ્ચે મેં દગો નહીં રાખ્યો. તમારા વચ્ચે મેં નહીં રાખ્યો, ખાલી મેં 12 વર્ષે ડકો બા રાખ્યો. તો રીસે ભર્યા કે એટલે શેલી ના કરી પ્રી. અલા, એને એમ લાગે કે બાર હળા ધોણે હે. હા હવે બા ને રાખ્યા, ભાઈ આપણે બાંધો રાખ્યા ને. સારું કયું બધા રાખ્યા એટલે લડાઈ મરી જત. શું સારું હા કર્યું. એ જ વાત સાચી, એમ તો બરોબર છે. પણ એના બરાબર તો પેડા લાવવાનો છે, લાવો તમે હોમણ પેડા. અલા મોર હોનો કોઈ એટલો નતો. આખી જિંદગી ખાઈને મરી જોત ને તું તો એના ભાઈ ઘડો કેટલો મોટો આલ્યો તો. બા બીજો જો ઘડો ભાઈ, હતો. ઘણો તો આલે તો મોટો હવે તમે ભાઈ, ઘેરા લાયક. જેલિંગ. તમે હવે ઘણા લાયક નહીં. તમને હવે ઉપર લઈ જાઓ. આ મારા ભત્રીજાનો શું તો સાચી વાત છે. બરાબર હોય તો કોઈ બીજું શું હોય? હવે તો કોઈ નહીં. જાતા કરો, આ તમારા કરમમાં ભમરો જ છે. બા ભૂલ થઈ ગઈ, આટલો બધો જાતા કરો, હવે તે આવી ભૂલ નહીં કરે. પેલા બાધાની માફી માંગી લે. ભમરાભાઈ, હવે ભૂલ થઈ ગઈ અમારી. ભુરાભાઈ, હા છોકરો ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ છે. હા. હવે નહીં કરવાનું. તમારા બસે મેં પાપ નહીં રાખ્યું. બા કર માફી માંગો તમે. બા અમારી ભૂલ થઈ ગઈ. ભૂખા બા હા, અમારું કોઈ ખારું કરીને જાજો. હવે બા તમારું સારું જ છે. જો ભાઈઓ ભેગા રહો, હા. કોઈ દગો નહીં રાખો કોઈ વાતે, તો જ થાય તમાર લીલા લહેર. બા અમારે સારું કરી દો. બા, અમાર બેનો કોક હારું કરીને જો. તમાર બેનું અમારે બેન કોક સારું કરો કે તમાર બેનું હવે ટૂંક સમયમાં હારું થાય. હમણાં જ નો પાડો મેલું ચમ એમ. સીધા તમને ઉપર જ લઈ જાઉં. બા આવું ના, છે ના, બા, બા, એ પેલા ગરમ તેલમાં જો ના પેલું શેકવરાવું ને, તો મારું નામ ભૂખોડવાની હટ. હા ભૂખા બા. આવું ના કરો. બા ભૂલ થઈ ગઈ બા, મારી. અમારે એ જ ના આપવું. અમારે બહુ હારું નહીં એ તો કરાવ્યું. કોઈ ને હવે જે હું શબ્દ બોલે એ પડ્યા વગર નહીં રહેતું પાછું. ખબર હે ને તમને? બા એવું હોય તો મેં પેડા મેં કરશે પરા. સારું, અમે રજા લો. રજા. શું કીધું ભાઈ? ભત્રીજાને પૂછો. કોઈ કીધું નહીં બા, એ તો શું કીધું કોક તો કીધું છે કે? સિવાય બધાને લીલા લહેર કીધું હે હમ. અને એમ કીધું હે કે ટૂંક સમયમાં તમારે બે ના ટિકિટ કપાઈ જાય. વાતો ચમ? ફરવા જવાનું વિમાનમાં. કોણ લઈને જાય? યમરાજનો પાડો આવશે લેવા. આ બે જણા આવી શું વાતો કરે છે? વાતું આ રાખ. બેન મનમાં પાપ હતો. ઓય એવું છે. ભૂરાભાઈ, ભમરાભાઈ, ભત્રીજા, આપણે હાથે રહેશે, જિંદગી હાથે રહેશે ને તો જ થાય લીલા લહેર. અમારે બેને? તમને તો યમરાજ પાડો લઈ જાય એમના ઘેર. પાપ ના રાખતા હોય તો આ મારો બનાસકોઠો આ